સિંચાઈના પાણી માટે ખેડૂતો આકરા પાણીએ। ઓલપાડ તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ। મુખ્ય કેનાલથી માઇનોર કેનાલનું લેવલ એક સરખું ન હોવાથી સમસ્યા। ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। ખેડૂતોએ પાણી આપોના નારા લગાવ્યા। મુખ્યત્વે ખેતીની જમીનો સૂકી ભટ હાલતમાં છે। તો સુરતમાં આ સ્થિતિ છે। એક બાજુ કેનાલમાં ગાબડા પડ્યા અને બીજી બાજુ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ જોવા મળ્યા। ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી દીધી છે। ત્યારે સુરતમાં પાણી માટે લોકોએ પાણી આપોના નારાની સાથે વિરોધ વ્યક્ત કર્યો છે અને ચૂંટણી બહિષ્કારની ચીમકી। ખેડૂતોને પાણી આપો, પાણી આપો, પાણી આપો, ખેડૂતોને પાણી આપો। જે મેઇન મુખ્ય નહેર છે તે ને અમારો જે ફોરેલ ફાટો પડે છે એમાં એકદમ ટોટલી લો લેવલથી પાણી ચાલે છે। ત્યાંથી આશરે 200-300 મીટર સુધી જે લાઇનનું પાણી જાય છે અને અમારા પાછળના વિસ્તારમાં હજુ સુધી ટીપું પાણી આવ્યું જ નથી। કેટલા વીંગામાં ખેતી છે અને સાની ખેતી થાય છે? અમારા લગભગ 800 થી 900 વીંગા જેટલા વીંગામાં ખેતી થાય છે અને આજ સુધી પાણી આવ્યું જ નથી ને અમારા 90% લોકો ખેડૂતો આ ડાંગરની ખેતી ઉપર નિર્ભરિત છે। નહેરમાં હજુ પાણી આવ્યું નથી અને વાવડીની ખૂબ લેટ થઈ ગયું છે। 25 થી 30 દિવસ લેટ થઈ ગયો છે ડાંગરના પાકમાં। મજૂરોની પરિસ્થિતિ શું અને પાકની પરિસ્થિતિ? મજૂરો આવીને 15 દિવસથી બેસેલા છે અને કઈ કામ મળ્યું નથી અને એ લોકો પાછા ચાલ્યા ગયા છે। અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે અમારું જે આ કામ છે ફોરેલના ફાટામાં જે ગરનાળા નાખવાનું કામ જે પાસ થયું હતું એ લોકોની અધિકારીઓની સિંચાઈ વિભાગના અધિકારીની બેદરકારીથી આ કામ થયું નથી। એ પ્રાથમિક તબક્કામાં એ કામ અત્યારે કરવામાં આવે તો ભવિષ્યમાં પાણીની સુવિધા મળી રહે।